નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. ઘણા દિવસોથી બિઝી હતા ગૌશાળાના કામમાં. આ જે જગ્યા છે ત્યાં ગૌશાળાનું કામ ચાલુ છે. ભાઈ તમે આવજો, વાંધો નહીં, આવજો. અત્યારે સવારમાં ગાય માતાની પૂજા કરવાની છે અને ગાયની પૂજા કરીને કામની શરૂઆત કરીશું. એટલે જોજો ભાઈ, ગૌશાળાનું કામ છે અને કામ સતત રાત દિવસ માટે ચાલુ છે. આખો દિવસ અહીંયા હું આ જગ્યા પર સૂવું છું, મોસ્ટલી અહીંયા જ સૂતો. તમને આવો મારી સાથે બતાવું. મને 4 થી 5 લોકો એવું પૂછ્યું કે ભાઈ હમણાં દેખાતા નથી, ક્યાં છો હમણાં? ગૌશાળાનું કામ ચાલુ છે એટલે રાત દિવસ આ જગ્યા પર છું. મોટો પ્રશ્ન એ છે કે કારીગર મજૂરનો પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ એ છે કે તડકો સતત છે. ત્રીજો પ્રોબ્લેમ એ છે કે આ અમારી જે જગ્યા છે જમીનથી ઓલમોસ્ટ 4 ફૂટ નીચી છે એટલે અમારે પહેલાં તો આ પુરાણ કરવું પડશે, નકર ચોમાસાની અંદર વરસાદ આવશે એટલે પાણી બધું અહીંયા ભરાઈ જશે. એટલે ઓલમોસ્ટ 1200-1300 ડમ્પર જોશે અને એક ડમ્પરની કિંમત છે 4,500 રૂપિયા. એટલે આ જગ્યા અમે પૂરશું, 4 ફૂટ ઊંચું આવશે. આ જગ્યા પર મોસ્ટલી અમે રાતે સૂઈએ છીએ અને આ અમારી નાની મઢુલી તમે કહી શકો. તમે શું કરો? અગરબત્તી લે આઈ કરી નાખ. નહીં તો અગરબત્તીની શરૂઆતથી પછી આગળ વધશું, પણ એ પહેલાં તમને બતાવી દો એક્ઝેક્ટલી અમારો પ્લાનિંગ કેવો થઈ રહ્યો છે. મોટામાં મોટો પ્રશ્ન અમારો એ આવ્યો, અમને આમ તો ખબર નથી કે આ જે જગ્યા છે એ જમીનથી ઓલમોસ્ટ 3.5 ફૂટ ઊંચી છે. આ તમે જોશો તમને આઈડિયા આવશે કે આ રોડ છે અને રોડની નીચે છે આ જગ્યા. આ રોડથી ઓલમોસ્ટ 3.5 ફૂટ નીચે છે જગ્યા. એટલે જ્યારે વરસાદ આવે છે તો વરસાદના માહોલમાં આ બાજુમાં નહેર છે, આ નહેર છે અને વરસાદનું મોસ્ટલી પાણી છે બધું જમા થઈ અને સીધું આમાં જાય છે. ગૌશાળા બનાવી આવે અને ભવિષ્યનું આપણે ધ્યાન રાખીને કામ ન કરતા હોય તો એ મોટી પ્રોબ્લેમ કહેવાય. એટલે ભવિષ્યનું આપણે પહેલાં ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. એટલે આ તમે જોશો, આ ખાડા ખોદી ફૂટિંગ કરી પ્લીન લેવલનું ચણતર કરી અને આગળ વધશું. રાત દિવસ આ જગ્યા પર જ મોસ્ટલી હોઉં છું હું. આવો પહેલાં ગાય માતાની પૂજા કરીને પછી આગળનું કામ બતાવું. સવારમાં શરૂઆત કરીએ છીએ અને કામની શરૂઆત કરતાં પહેલાં અમારો અક્ષર પહેલો નિયમ એ છે કે ગાય માતાની પૂજા કરવાની પછી જ કામની શરૂઆત કરવાની. વક્રતુંડમાં કાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બીજું કે કોઈ આસન પાથર્યું નથી, કોઈ તામઝામ કર્યું નથી. ગાયને જમીન સાથે સ્પર્શ થવા દો અને ગાયનો જમીન સાથે સ્પર્શ થાય એટલે જગ્યા છે પવિત્ર થાય છે. એટલે પહેલી ભાવના અમારી એ છે કે આપણે કોઈ આસન બાસન નથી પાથરવું. તમે બધા લાગો, બધા હારે લાગી. હાલો હું ભરીને જ આપું તગારા. સવારે 7 વાગે કામની શરૂઆત કરી દીધી, કેમ કે 10 વાગે એટલે તડકો પડે બરાબરનો. ને આ બધો તડકો આજકાલનો એવો છે કે સીધી ચામડી પર આપણે કેમ ચામડી બાળતા હોય એવું ફીલ થાય. એટલે મોસ્ટલી સવારે જ કામ ચાલુ કરી દઈએ. જેટલા લોકો કામ કરતા હોય સવારે વહેલા કામ કરવાની શરૂઆત કરી દેવી. પહેલાં દીવારનું કામ શરૂ કરીએ છીએ. આ દીવારનું આ સાઈડથી કામ ચાલુ કરીએ એટલે એક બાજુથી દિવાલ ઊભી થાય એટલે પુરાણ કરવાની શરૂઆત કરી. એટલે આ દીવાર અત્યારે અમારા માટે બનાવવી બહુ જરૂરી છે, કારણ કે મહિના પછી વરસાદ આવી શકે છે. તો મહિનાની અંદર બને એટલું રાત દિવસ જાગીને કામ કરવું જરૂરી છે. આ પહેલી દીવારનું કામ ચાલુ છે વાળાલાલ. આ તમે જ્યારે સ્લેબનું કામ કરતા હો કે ફૂટિંગનું કામ કરતા હો તો આ જ્યારે તમે પિંજરા બાંધો ત્યારે આ વાળા આમ જોવા જાય તો પકડ માટે બહુ જરૂરી છે. આ આડું થઈ ગયું ને, થોડુંક સીધું કરવું પડશે. આ રીતના વાળાનું કામ કરતા રહેવાનું. અમારું આ ગૌશાળાનું કામ છે એટલે ગૌશાળાના કામમાં મને પોતાને ખૂબ રસ છે અને મને એવું લાગ્યું કે ભાઈ હવે આ સેવામાં તો આપણે સંમલિત થવું જ જોઈએ અને ઊભા જ રહેવું જોઈએ. એટલે ગૌશાળાના કામમાં આપણે રાત દિવસ ઊભા હોઈએ છીએ, મહેનત કરીએ છીએ. ઘર બનતા હોય કે કોઈ પણ સેવાનું કામ થતું હોય તો હું જાતે કામ એટલા માટે કરું છું કે મને અંદરથી એવું ભાસ થાય કે ભાઈ મેં આ કામમાં મારી પોતાની કંઈક આહુતિ આપી છે મહેનતમાં. ઉનાળામાં તમે કામ કરતા હો એટલે આ પરસેવાનું જુઓ તમને આઈડિયા જ ન આવે. એટલો બધો પરસેવો તમને વળતો હોય છે, પણ શરીરમાં પરસેવો વળવો પણ બહુ જરૂરી છે. કોઈ પણ કામ પરિશ્રમ. આજકાલ એસીના આપણે એટલા બધા આદી થઈ ગયા છીએ કે એસી વગર બહાર નીકળી નથી શકતા. વિદેશોમાં ઓટિઝમની બીમારી એટલી બધી વધી રહી છે અને ઓટિઝમ નાના બાળકોને વધારે થાય છે. એનું કારણ અને એના સિમ્પટમ એવા હોય છે કે છોકરાઓ નાના બાળકો કોઈની સાથે મળતા નથી, કોઈની યારે હળતા ભળતા નથી, આખો દિવસ ફોનમાં પડ્યા રહે છે અને એની આંખો છે ત્રાસી થવા મળે છે. એટલે ખાસ જીવનમાં પરિશ્રમ કરાવો, બાળકોને ઘરની બહાર કાઢો. મા બાપ બાળકોને ઘરની બહાર તગડીને કાઢો.
થાકી જાઓ ત્યારે આ જગ્યા છે ત્યાં મસ્ત શાંતિથી બેસવાનું સૂવાનું કામ કરી કરીને થાકી ગયા ને હમણાં નાસ્તો આવે છે નાસ્તો લેવા માટે ગયો છે તરુણ પણ આ જગ્યા છે મસ્ત હવા આવે ગરમીમાં તો 11 વાગ્યા પછી તો બહુ ભયંકર ગરમી થઈ જાય દાદા શું કહો તમે આજે ગૌશાળાના કામે આવ્યા છે જોરથી બોલો આજે ગૌશાળાના કામે આવ્યા છે રેતી ભૈરી થોડુંક જોરથી બોલો રેતી ભૈરી પછી તમે જે ઓલું હું ભરતા હતા ઓલું કોલમ એમાં લાકડા ઓલા કરવા ગયો તો મતલબ માલ ઓલું કે ને આપણે દાબવાનું હોય હવે નાસ્તો આવશે નાસ્તો કરીને પાછા કામે લાગી જશે ભૂખ લાગી છે બહુ નહીં બહુ જ લાગી આજે તો નાસ્તો નહોતો કર્યો સવારે આમ જોવા જઈએ થાક એટલા માટે દાદા થાક એટલે લાગે કે આપણે ખાધા વગર વાગ્યા ને સવારમાં એટલે દાદા ચટણી કેમાં ભરશું એક જણ ચટણી ભરવા મળે હા ફાફડા ને ફાફડા છે અને બટેકા પૂરી છે બટાકા પૂરી ગરમ ગરમ છે એટલે જલ્દી ખાઈ લઈએ અને પછી પાછા કામે લાગી જશું જેટલા અમારા ફરસાણવાળા ભાઈઓ છે ગૃહિણી છે જેટલા ગુજરાતમાં જેટલા વસતા લોકો છે તમામને કહીશ કે તમારા ઘરના રસોડામાં કે તમારી ફરસાણની લારીઓમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં બધાને કહીશ કે સિંગતેલ વાપરો સિંગતેલના ઘણા ફાયદા છે એટલે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ તમારા રસોડા રેસ્ટોરન્ટ કે પછી ખાણીપીણીની તમામ લારીઓની અંદર ખજૂરભાઈ સિંગતેલ વાપરો સિંગતેલના ઘણા ફાયદા છે આ ફરસાણવાળાને પણ કહીશ કે ભાઈ અમારું ખજૂરભાઈ સિંગતેલ વાપરો કારણ કે ખજૂરભાઈ સિંગતેલ આ માત્ર તેલ નથી પ્રસાદ છે એટલે જેટલા પણ મારા ગુજરાતીઓ છે એ હરખથી કહું છું ને ભાવથી કહું છું તમે મારા છો એટલા માટે કહું છું કે તમામ જગ્યા પર ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલનો ઓર્ડર કરી દેજો આ તો બોલવાનું નહોતો પણ ફરસાણ ખાતો તો યાદ આવ્યું કે ભાઈ ખજૂરભાઈ સિંગતેલ વાપરો આજ માટે આટલું છે નાસ્તો કરી લીધો છે હવે ફટાફટ કામની શરૂઆત કરીએ છીએ તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ ભાવ આપતા રહેજો મળીએ છીએ આપણે ગૌશાળાની હરેક અપડેટ તમને આપતો રહીશ બનેલા રહેજો અમારા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ